નમસ્કાર મિત્ર, આજે આપણે જે લાઈવ થયા છીએ એ જણાવતા મને આમ જોઈએ તો આનંદ પણ થાય છે અને આમ જોઈએ તો થોડું એવું પણ થાય છે કે અમુક લોકોને આપણે જવાબ ન દેવો જોઈએ, પણ જવાબ દેવો જરૂરી એટલા માટે બની ચૂક્યો હોય કે જે નર્દમ ખોટી વાત, એકદમ વાહિયાત વાત જે મીડિયા માધ્યમ થકી ચલાવી અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેના જે પ્રયાસો આ લોકો દ્વારા કરવામાં આવતા હોય છે, બરાબર. એટલા માટે આજે કમ્પલસરી ફરજિયાત લાઈવ સૌપ્રથમ તો આપણે મોરબીની અંદર 11 તારીખે રવિવારના રાત્રિની અંદર જે પરિવર્તન સભાનું આયોજન કરેલું હતું અને આ સભાની અંદર અમારા જે પ્રદેશના નેતાઓ ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, મનોજભાઈ તેમજ બ્રિજરાજભાઈ તમામ ઉપસ્થિત હતા અને હજારોની સંખ્યાની અંદર માનવ મહેરામણ ઉપસ્થિત હતો. આવી કડકડતી ઠંડીની અંદર આ બધા લોકો જ્યાં સુધી સભા પૂર્ણ થઈ ત્યાં સુધી એકદમ શાંતિપૂર્ણ રીતે છેલ્લા સમય સુધી બેસી અને શાંતિપૂર્ણ રીતે સભાનો આનંદ લીધો. આ અચૂક એવું સંદેશો આપવા માંગે છે કે આવનારા સમયની અંદર મોરબીવાસીઓ, મોરબીની જનતા જાગૃત થઈ ચૂકેલી છે અને આવનારા સમયની અંદર પરિણામ કંઈક અલગ આવવાનો માહોલ બની ચૂકેલો છે. તો આવા સમયની અંદર આપણે જે કહીએ છીએ ને કે જે કોઈ પણ સારા કામો થતા હોય ને એ પહેલાં આપણે વિઘ્નહર્તા દેવ એટલે કે ગણપતિજીની આપણે સ્થાપના કરતા હોઈએ છીએ અને જો કોઈ સારા કામની અંદર વિઘ્ન ન આવે, બરાબર, તો આવા દેવાથી દેવ ગણપતિને યાદ પણ કોણ કરે. એટલે ખાસ વાત તો છેલ્લા કાલે મેં જે અમુક મીડિયા માધ્યમ થકી જે સાંભળ્યું અને એની અંદરના અમુક મીડિયા મિત્રએ તો ડેકારન બાપોમારી કરીને 3 વખત એક દિવસમાં એવું કીધું કે જેની અંદર 99% ખોટી વસ્તુ ચલાવી, માત્ર ને માત્ર પ્રસિદ્ધિ કે ટીઆરપી કે વોટ એવર જે કંઈ પણ હોય આપણે એમનો વિરોધ નથી, કારણ કે એમની પ્રાઇવેટ ચેનલો હોય અને એમની ચેનલની અંદર એમને ચડાવવા માટે થઈ અને લોકો માટે 99% કદાચ ખોટું પીરસી અને પોતને પ્રભુત્વ મળતું હોય તો એમને મુબારક છે, આપણે એમની યાર કોઈ વિખવાદ નથી. પરંતુ બે હાથ જોડીને મીડિયા મિત્રને એટલી વિનંતી કરું છું કે તમે તમારી ચેનલની અંદર કોઈ પણ સમાચાર ચલાવો છો એમની સાથે કોઈ વ્યક્તિઓને વાંધો ના જોઈ અને ઓ પણ ન જોઈએ, બરાબર. કારણ કે મીડિયા એટલે આપણો જે ચોથો સ્તંભ ગણી શકાય, બરાબર. છતાં પણ અમુક જે મીડિયા મિત્ર છે એમને એક મારે નાનકડી ટકોર કરવી છે કે તમારા દ્વારા છાપી નાખવામાં આવતા જે કંઈ પણ વાહિયાત સમાચારો હોય ને, આ તો ચાલો અમારી પાર્ટી લગત હતા એટલે કદાચ એમાં અમને કોઈ વાંધો વચકો નથી અને કદાચ વાંધો લઈએ તો કોઈ એવું કહે કે ભાઈ આ પાર્ટીના હોદ્દેદારો છે એટલે વિરોધ કરે છે ફલાણું ઢીકણું, પણ કદાચ આવી રીતના 99% જે સમાચારો ખોટા હોય અને તમે તમારા મીડિયા ચેનલની અંદર કોઈ વ્યક્તિગત સમાચાર જ્યારે ચલાવી દો અને ત્યારબાદ એ વ્યક્તિને જે હેરાનગતિ અનુભવ થતો હોય, એ વ્યક્તિને જે માનસિક ત્રાસનો અનુભવ થતો હોય, એ વ્યક્તિને પોતાના સામાજિકની અંદર જે એમની એ હનન થતું હોય, બરાબર, આવા ઘણી બધી વખત બનાવો બનતા એવા છે. એટલે આવા અમુક જે મીડિયા મિત્ર જે છે કે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે થઈ અને વાહિયાત સમાચારો જે વેતા કરી દે છે, તો એમને મારે માત્ર એટલું કહેવું છે કે તમે કોઈ પણ જિલ્લાની અંદરના કોઈ પણ સમાચાર ચડાવો છો તો એ પહેલા ત્યાંના કોઈ જવાબદાર, કોઈ પાર્ટીના નેતા, કોઈ જવાબદાર અધિકારી, કોઈ જવાબદાર કર્મચારી અથવા તો કોઈ જવાબદાર ત્યાંના કોઈ જવાબદારી નિભાવતો એવા નેતા, એમને એક વખત તમે સંકલનબંધ ફોન કરી ટેલિફોનિક એમની પાસેથી સાચા સમાચાર લ્યો. જે કોર્ટની અંદર પણ વાદી અને પ્રતિવાદીને અરસપરસ સાંભળી અને પછી એમનું પ્રેઝન્ટેશન કરીને જે જજ સાહેબ દ્વારા આપવામાં આવતું હોય છે, બંનેને સાંભળવામાં આવતા હોય છે. પણ આ મીડિયા મિત્રએ તો વન વે પોતાનું ચાલી જાય એમના માટે થઈ અને બૂમો બરાડા પાડી પાડીને આ નો લેવા જેવી મેટર 3 વખત દિવસમાં ચડાવી. એની અંદર જે સારા અને સાચા મીડિયા મિત્રો છે એમની યારે કોઈ આપણે કઈ મતલબ જ નથી અને કદાચ આ વ્યક્તિઓની એમની યારે આપણે મતલબ નથી, પણ કેવું એટલા માટે જરૂરી છે કે તમે જે ચડાવો છો એની અંદર લોકો, જનતા બિચારી ગુમરાહ થઈ છે અને આ વ્યક્તિઓએ જે આ અમારી સભા પછીના અમુક જે વિડીયો નો ચડાવવા જેવા જે વિડીયો ચડાવેલા હોય, બરાબર, તો આવા વિડીયોની અંદર શું સાચું છે શું ખોટું છે, બરાબર, એની કોઈ એમને માન મર્યાદા જાળવેલી જ નથી.
એટલે ખાસ આજે આપણે જે વાત કરવાના છીએ એ આજે સભા પૂર્ણ થઈ ત્યારબાદની જે મીડિયાની અંદરના મેં જે કાલે સમાચાર સાંભળ્યા એમાં અમુક મીડિયાએ એવું કીધેલું છે કે મોરબીની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન જનસભાની અંદર મોટો બધો હોબાળો. અરે ભલામણા, આ સભા લાઈવ હતી, લાઈવ થકી લાખો લોકો સામે જોતા હતા. આ લોકોના ધ્યાનમાં તો ક્યાંય એવો હોબાળો આવ્યો નથી. હું પણ સ્ટેજ ઉપર બેઠો હતો, મારા ધ્યાનમાં પણ આ કઈ હોબાળો આવ્યો નથી. તમામ સભા શાંતિપૂર્ણ રીતના પૂરી થઈ. પહેલેથી લઈને લાસ્ટ ટાઈમ સુધી, જ્યાં સુધી ગોપાલભાઈનું ભાષણ પૂરું થયું ત્યારબાદ જે લોકો અમારી સાથે જોડાયા અને આમ આદમી પાર્ટીનો કેસ ગોપાલભાઈના હાથે પહેરીને કામની રાજનીતિમાં જોડાયા ત્યાં સુધી બધું શાંતિપૂર્ણ રીતના બધો માહોલ એકદમ ચાલ્યો છે. આખી મોરબીની જનતા જાણે છે કે આ સભા એકદમ સક્સેસફુલ અને શાંતિપૂર્ણ રીતના ચાલી છે. છતાં પણ એક બે જે મીડિયા મિત્ર રહ્યા એમને એવું દેખાઈ ગયું કે આમ આદમી પાર્ટીની પરિવર્તન જનસભાની અંદર મોટો બધો હોબાળો. આવો હોબાળો તમારા ધ્યાનમાં આવ્યો હશે. ત્યાં મોરબીના પણ ઘણા બધા મીડિયા મિત્રો હાજર હતા, એની અંદરના એમના ધ્યાનમાં પણ નથી આવેલો. પણ છતાં પણ અમુક જે અમદાવાદ બેઠા બેઠા કે જે ત્યાં બેઠા બેઠા જે ઓફિસની ખુરશી ઉપર બેઠા બેઠા જે અમુક ચેનલો માત્ર જે સમાચારો સાચા ખોટા જે ધાબળી દેવા હોય એમને હું કહેવા માંગુ છું, તમે તમારી ચેનલની ટીઆરપી માટે થઈને જે સમાચારો છાપો છો એની અંદર થોડીક માન મર્યાદા જળવાય એવું છાપો. કદાચ તમે 50% ખોટું છાપો તો ચાલે, પણ 99% ખોટું દાબી દો છો. 1% સાચી વાત અંદર નથી, 99% ખોટું દાબી દો છો. આ ક્યાં વાત સુધીનો ન્યાય કહેવાય? હવે વાત આપણે ઈ કરવી છે, મેઇન મુદ્દા ઉપર જઈએ. આની અંદર જે અમારી સભા પૂર્ણ થઈ ત્યાં સુધી અમને તો ખબર નહોતી, પણ કાલે અમુક મીડિયા થકી અમને ખબર પડી કે અમુક લોકો દ્વારા આ જ્યારે ચાલુ સભા હતી ત્યારે વિખવાદ કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા એવું અમારા ધ્યાનમાં કાલે મીડિયા થકી આવ્યું. બાકી લાઈવ સભામાં તો અમારા ધ્યાનમાં કોઈ વસ્તુ હતી જ નહીં. બરાબર? એટલે કહેવાનો મારો મતલબ એ છે મિત્ર કે આ જે વિખવાદ કરવા માટે જે વ્યક્તિ આવ્યા હતા ને એમના વિશે આપણે થોડી ચર્ચા કરવા માંગીએ છીએ. બરાબર? ચર્ચા એવી કરવી છે કે એક મીડિયામાં મેં એવું સાંભળ્યું કે પહેલા તો એ ભાઈ એવું કહેવા માંગે છે કે મને આ હોદ્દો દિલ્હીથી આપવામાં આવ્યો છે, હું મોરબીનો જિલ્લા સહપ્રભારી છું. તો આ વાત મિત્ર તદ્દન ખોટી છે. બરાબર? આ વાત તદ્દન ખોટી છે. કારણ કે આવો કોઈ મોરબી જિલ્લાનો સહપ્રભારીનો કોઈ એવો હોદ્દો છે નહીં, આવો કોઈ સહપ્રભારી મોરબી જિલ્લામાં છે નહીં. બરાબર? એટલે આ વાત તદ્દન વાહિયાત છે કે જે મીડિયાએ વગર આધાર પુરાવા વગર છાપી નાખી. બરાબર? ત્યારબાદ આ ભાઈ એવું કહે છે કે મને દિલ્હીથી હોદ્દો આપવામાં આવ્યો છે. તો મારે પણ જાણવું છે કે આવો હોદ્દો તો કયો હશે કે જે દિલ્હીથી ડાયરેક્ટ આપવામાં આવતો હોય. કારણ કે કોઈ પણ પાર્ટી હોય ને એનું સંકલનબંધ કામગીરી ચાલતી હોય છે. બરાબર? કે જે ગુજરાતના પ્રમુખ તરીકેની જે જવાબદારીઓ ઉપરથી કદાચ આપવામાં આવતી હોય છે, પણ ત્યારબાદના ગુજરાતના તમામ હોદ્દાઓનું વિતરણ સ્થાનિક ગુજરાત લેવલથી થતું હોય છે. તો આ ભાઈ એમાં પણ ખોટા છે કે મને દિલ્હીથી હોદ્દો આપ્યો છે. બરાબર? એટલે મીડિયા, આ કોઈ મીડિયા તમને નહીં બતાવે. આ જે વસ્તુ છે એ તમે વધુ ને વધુ મિત્ર ફોરવર્ડ કરજો અને શેર કરજો, જેથી કરીને આની અંદરની જે આજે આપણે હકીકતની જે વાત કરવા માંગીએ છીએ ને એ હકીકતની વાત આપણે કરી શકીએ. અને અમુક મીડિયાને કદાચ આ ભાઈનું લેવું હતું તો એ ભાઈને કહી અને અમારી સાથે ડાયરેક્ટ ફેસ ટુ ફેસ આપણે જે કહી શકાય એ પંચાયત કરાવાય ને. બરાબર છે? સામે અમારા મોરબી જિલ્લાના કોઈ પણ વ્યક્તિને બેસાડવો હતો, ત્યારબાદ એ મીડિયાને એ ભાઈને સામે બેસાડવો હતો, તો ફેસ ટુ ફેસ સામે જે કંઈ પણ ચર્ચાઓ થાત એમાં ખબર પડી જાત કે આ ભાઈ કેટલા ટકા સાચા છે ને કેટલા ટકા ખોટા છે. એટલે પહેલી તો એમને જે ચર્ચા કરી કે દિલ્હીથી હોદ્દો છે એ તદ્દન વાહિયાત વાત છે, ખોટી છે. પોતે જિલ્લા સહપ્રભારી છે એ વાત તદ્દન વાહિયાત છે, ખોટી છે. એમનો કોઈ આધાર પુરાવો એમની પાસે હોય તો મને બતાવો. બરાબર? ત્યારબાદની વાત કરીએ. એ ભાઈ એવું કહેતા હતા કે અમે એક મીડિયાની અંદર મેં સાંભળ્યું છે, એ એવું કહેતા હતા કે રાજનગરની સભાની અંદર અમે બધા પોતે ખુરશી પાથરતા હતા અને ફલાણું ઢીકણું ને આન તેન આવી બધી વાહિયાત વાતો કરી છે. તો મિત્રો હું તમને એ કહેવા માંગુ છું કે જે રાજનગરની સભાનું આયોજન થયું હતું ને એ 8/4/2025 રોજ થયેલ હતું. બરાબર? 8 એપ્રિલ 2025. અને આ ભાઈ જે જોઈનિંગ કર્યું છે આમ આદમી પાર્ટીની અંદર, બરાબર, એ જોઈનિંગ કરનારની તારીખ 12/7/2025 છે કે જે અમારી વિચારધારાથી અમારા કાર્યાલય આવી અને સ્વૈચ્છિક કોઈ પણ હોદ્દા વગર અમારી સાથે જોડાણા હતા. બરાબર? એ 12/7 અમારી સાથે જોડાણા હતા 7મા મહિનામાં.
તો ચોથા મહિનામાં અમારી ખુરશી કેવી રીતે આ પાથરતા હોય? એટલે આ પણ વાત તદ્દન વાહિયાત છે. આ બીજો મુદ્દો સાંભળજો, બરાબર? આ બીજો મુદ્દો છે કે આ વાત પણ તદ્દન વાહિયાત નીકળી. તો આનું પણ કોઈ મીડિયા મિત્રએ પુરવાર કર્યું નહીં. આગળ જતા ત્યારબાદની બીજી વાત કરીએ કે અમુક મીડિયાની અંદર આ ભાઈ એવું બોલ્યા છે કે હું 1000 માણસો લઈને આવ્યો, અમુક મીડિયામાં એવું બોલ્યા છે કે 1500 લઈને આવ્યો, અમુક મીડિયામાં એવું બોલ્યો છે કે હું 2500 લઈને આવ્યો. તો પોતે લઈને કેટલા આવ્યા? અને રહી વાત બીજી કે એક મારી પાસે ભાઈનું રેકોર્ડિંગ છે હમણાં ટૂંક સમય પહેલાનું, એની અંદર હું એમને કહું છું કે ભાઈ તમે પાર્ટીની અંદર કાર્યકર્તા તરીકે જોઈન્ટ થયા, ત્યારબાદ તમે તમારા કોઈ 5 વ્યક્તિઓને પાર્ટીની અંદર જોઈન્ટ કર્યા હોય તો એમના નામ અને મોબાઈલ નંબર મને આપો, બરાબર? પણ એ મને નથી આપી શક્યા, એ એમના મોઢેથી બોલે છે. એ રેકોર્ડિંગ પણ મારી પાસે છે. જ્યારે જરૂર પડે ને જે મીડિયા મિત્રને જોતું હોય મને કહેજો, હું આપવા માટે તૈયાર છું, બરાબર? એટલે રહી વાત ઈ કે એમાં પણ એ ખોટા છે અને એની અંદર પણ એ એવું કહે છે કે હું એક બસની અંદર 2000 થી 2500 માણસો લઈને આવ્યો. તો આવી મોટી બસ કઈ કહેવાય? આવી બસ તો મારે ખરીદી કરવી છે, જેથી કરીને આવી એક બસમાં જો આટલા બધા માણસો હમાઈ જતા હોય તો આવી 4-5 બસો લઈ લઈ તો અમારે જાજુ હચવાઈ જાય, બરાબર? એટલે આ પણ વાત તદ્દન વાહિયાત છે, બરાબર મિત્ર? એટલે આવા તો ઘણા બધા વસ્તુ હતી. ત્યારબાદની વાત એક ચોથો મુદ્દો લઈએ. ઈ ભાઈ એવું કહેતા હતા કે હું ઈસુદાન ભાઈને રાજીનામું આપવા માટે આવ્યો છું. તો ઓલરેડી એમનો કોઈ હોદ્દો અમારામાં હતો નહીં અને એમને જે વ્યક્તિએ હોદ્દા ઉપર કે એમની નીચે કામગીરી માટે પ્રસ્થાપિત કર્યા હતા, બરાબર? તો એ વ્યક્તિને ઓલરેડી 2 તારીખે અમે અમારા કાર્યાલયથી સસ્પેન્ડ કરી નાખેલ છે. શું કામ કર્યો છે એ હમણાં આવશે, વિગતવાર વાત આવશે આની અંદર. આ વધુ ને વધુ શેર અને ફોરવર્ડ એટલા માટે મિત્ર કહું છું કે આમાં એક પછી એક મુદ્દો આવે છે, બરાબર? એ વ્યક્તિને ઓલરેડી 2 તારીખે અમે કાર્યાલયથી સસ્પેન્ડ કરી નાખ્યા હતા. સસ્પેન્ડ કરવાનું કારણ શું છે એ પણ હું તમને હમણાં ટૂંક સમયમાં કહું છું, બરાબર? 31 તારીખે, હવે સાંભળજો વિગતવાર, 31 તારીખે આ ભાઈએ એક ભાજપના કાર્યકર્તાની પોસ્ટ પોતાના આઈડીની અંદર ચડાવી. એની સાથે આપણે કોઈ વાંધો ન હોવો જોઈએ, કારણ કે એ તો ભાજપનો કાર્યકર્તા હતો અને ભાજપ વાળાઓ એનો વિરોધ થવો જ જોઈએ ખોટું કરતા હોય. પરંતુ આ એક સામાજિક રૂપ લેતી હતી. આ મેટર જે હતી ને એ મેટર મારા ધ્યાનમાં આવી એટલે મેં આ ભાઈને એલર્ટ કર્યા. શું કામ? કે અમારી પાર્ટીના કાર્યકર્તા તરીકેની ભૂમિકા નિભાવતા હતા એટલા માટે. 31 તારીખની વાત છે, 31 ડિસેમ્બરની. એના આધાર પુરાવો અમારી પાસે છે. એટલે મેં ભાઈને સમજાવ્યો કે ભાઈ આ વસ્તુ તમે જે કરો છો એ એક પાર્ટી લેવલથી કામગીરી નથી અને આપણી 11 તારીખની જે જનસભા આપણે જે રાખવા જઈ રહ્યા છીએ બાપા સીતારામ ચોકની અંદર, એને ત્યાં સામાજિક વિખવાદ ના થાય અને કોઈ સામાજિક વિખવાદનું રૂપ આ સભા ન લે, એટલા માટે થઈને તમે જે આ વસ્તુ કરો છો એમાં તમે કોઈનો હાથો બનેલ નથી ને? આવું મેં એને પૂછ્યું. તો એ ભાઈ એવું કીધું કે ના પંકજભાઈ, હું કોઈનો આની અંદર હાથો બનેલ નથી. મેં કીધું ઓકે ઠીક છે, તો તમારા વિચારો છે, વાંધો નથી. મને જે માહિતી અમારા સમાજ થકી મળી હતી, પટેલ સમાજમાં જે વાતચીત ચાલુ હતી એનાથી મેં એમને વાકેફ કર્યા, પણ છતાં એ માન્યા નહીં. એને ઈ પોસ્ટ રાત્રે 12:30 વાગે કે 1 વાગે ડિલીટ કરી. થોડી વાર પહેલા મને એવું કહેતા હતા કે મારામાં જે પોસ્ટ ચડે એ બીજી વખત ડિલીટ થાય જ નહીં, આપણે ડિલીટ કરવામાં માનતા નથી, એક વખત ચડી ગયું. આવી ભાઈની વાત છે. એના રેકોર્ડિંગ આધાર પુરાવો મારી પાસે છે. કોઈને જોતા હોય, સાંભળવો હોય કહેજો, હું આપવા માટે તૈયાર છું. તો 31 તારીખે સાંજે 6:30-7 વાગે આ ભાઈ એવું કહે છે કે ડિલીટ થાય નહીં. તો એ જ દિવસે રાત્રે 12:30-1 વાગે ડિલીટ થઈ જવાનું કારણ શું? અને જે પોસ્ટ ડિલીટ થઈ ગઈ ત્યારનું આ ભાઈનું લોકેશન કઢાવો. આ ભાઈ, એના સિવાયના બીજા એક અમારા હોદ્દેદાર હતા એ ભાઈ, અને ત્યારબાદ ભાજપના 3 થી 4 હોદ્દેદારો કઈ જગ્યા ઉપર ક્યાં બેઠા છે તમને ઓટોમેટિક ખબર પડી જશે. અને લોકેશન પણ જાજુ ન કાઢવું હોય તો કહી દઉં, આલાપ રોડ પાસે આલાપ પાસેનું જે જગ્યા આવેલી છે ત્યાં આ બધાની મંડળી જામેલી હતી. એની અંદર આ ભાઈ હતો, અમારો એક કાર્યકર્તા હતો, એને અમે 2 તારીખે સસ્પેન્ડ કરી નાખેલ છે એ વ્યક્તિ, બરાબર? અને બાકી 3 લોકો ભાજપના હતા. અહીંયા હવે શું ગઠબંધન થયું, શું વિચારો રજૂ થયા, શું લેતી દેતી થઈ, મારો રામ જાણે. આપને કઈ ખબર નથી. પણ ત્યારબાદ વિડીયો ડિલીટ થઈ ગયો એ આપને ખબર છે. અને હવારમાં પાછા આ ભાઈએ મૂક્યો કે મારા મોટા ભાઈ એક જે ચંદ્રકાંતભાઈ વિરમગામાના કહેવાથી મેં વિડીયો ડિલીટ કરેલ છે, આવું મૂક્યું. એટલે મને અચરજ થઈ કે ભાઈ આ ભાઈ મને સાંજે એમ કહે છે કે કોઈ દિવસ ડિલીટ ન કરું, નામ છે ને તેમ છે ને, આ રાતોરાત ડિલીટ થઈ જવા પાછળનું કારણ શું? એટલે એમાંય આપણે ડીપમાં ગયા એટલે જાણવા મળ્યું કે આની અંદર તો કંઈક રાજકારણ કામ કરે છે ભાઈ.
શું કરતું એ આપણો રામ જાણે. તમે બધા જાણો છો, તમે હોશિયાર છો કે રાત્રે 12:30 1 વાગે મિટિંગ થવી ભાજપના લોકો સાથે, બરાબર છે. એના આધાર પુરાવો આપણી પાસે છે. તમારે જાણવો હોય તો આપણે આપવા માટે તૈયાર છીએ. આધાર પુરાવા જ નથી જાણવા, એ જ ભાઈનું લોકેશન કાઢો અને ભાજપના 3 જણા નામ દો, એના લોકેશન કાઢો, એટલે એ જ સમયના એક ટાવરમાં ભેગા થાય છે. બીજા આધાર પુરાવાથી મોટા શું હોય? આ વસ્તુની અમને સવારમાં ખબર પડી એટલે જિલ્લા કાર્યાલયે પ્રમુખ ને બીજા અમારા હોદ્દેદારોની વચ્ચે અમારે ચર્ચા થઈ એટલે અમને ખબર પડી કે ભાઈ આ વસ્તુ ખોટી છે. એટલે પ્રમુખે એમને ફોન કર્યો કે ભાઈ આ તમારી વાત, આ વસ્તુ તમે આવું કર્યું હોય તો આનો માર્કેટની અંદર ખોટો રિવ્યુ ગયો છે કે ભાઈ તમે પેલા પોસ્ટ મૂકી પછી રાતે ડિલીટ કરી, આ વસ્તુ આપણે કરાય નહીં. કાં પહેલેથી મૂકવી ન જોઈએ, કોઈનો વ્યક્તિગત વિરોધ કરવો ન જોઈએ. વ્યક્તિગત વિરોધ કરવો હોય તો પછી છેક સુધી અડી જવાનું હોય, બરાબર. એટલે કહેવાનો મારો ભાવાર્થી છે, પોસ્ટ ડિલીટ થઈ એટલે બીજે દિવસે 1 વાગે સવારમાં એમની સાથે વાતચીત થઈ. બીજે દિવસે 1 તારીખે આ ભાઈનો 1 વાગે કે 1:30 વાગે મારામાં ફોન આવેલો છે. મારામાં ફોન આવ્યો છે, એનું પણ રેકોર્ડિંગ મારી પાસે પડ્યું. 40 મિનિટ વાત થઈ છે. કેટલી વાર? એનું તમામ પુરાવાઓ મારી પાસે પડ્યા છે, પણ આ કોઈ મીડિયા મિત્રને જોતા નથી. આ પુરાવો મીડિયા મિત્ર લે અને આ પુરાવો ચાલુ કરે અને આ પુરાવો લોકો સમક્ષ આપે તો ખબર પડી જાય કે આ ભાઈ 1% સાચા છે, 99% સાચા છે. તમને ખબર પડી જાય કે આ ભાઈ 99% ખોટા છે, બરાબર. એટલે મારે કહેવાનો ભાવાર્થ એ છે કે 1 તારીખે આ ભાઈ સાથે 1:30 વાગ્યાની આસપાસ મારે વાત થઈ. એ ભાઈ કાર્યાલયે જે કંઈ પણ અમારો ડિસ્પ્યુટ હતો એ સમજાવવા માટે, સોલ્વ કરવા માટે કાર્યાલય આવવાના હતા. એટલે એને અમારા પ્રમુખને કીધું પંકજભાઈને કહેજો 4 વાગે કાર્યાલય ઉપર હાજર રહી, હું 4 વાગે કાર્યાલયે પહોંચું છું. મેં કીધું ઓકે, નો પ્રોબ્લેમ. એટલે હું કાર્યાલયે 3:30 વાગ્યાનો આ ભાઈની રાહ જોઈને બેઠો હતો, બરાબર. પણ પછી અમને જાણવા મળ્યું કે આ ભાઈ અમારા કાર્યાલય આવવાની બદલે આ ભાઈ અને એનો એક મિત્ર કે જે અમારો હોદ્દેદાર કે જેને 2 તારીખે અમે સસ્પેન્ડ કરી નાખેલ છે, એ 2 વ્યક્તિ એમના ભાજપના મળતિયા વ્યક્તિને સાથે લઈ અને કાર્યાલયે તો ગયા, પણ કયા કાર્યાલયે ગયા એનું 4 વાગ્યાનું એમનું તમે પ્રૂફ પુરાવો કાઢો, એમનું લોકેશન કાઢો તો ખબર પડે કે કયા કાર્યાલયે ગયા. 1 તારીખે 1 જાન્યુઆરી 4 થી 5 વચ્ચેનું આ ભાઈનું, બીજા એક અમારા હોદ્દેદાર હતા કે જેને મેં સસ્પેન્ડ કરી નાખેલ છે 2 તારીખે એનું, અને બીજા ભાજપના હું 4 થી 5 લોકોના નામ આપું. એ 6 ના લોકેશન તમે કાઢો એટલે એક ભાજપના નેતાની પ્રાઇવેટ ઓફિસની અંદરના બધાના લોકેશનો નીકળે, બરાબર છે. એમાં તો હું બોલું છું એવું તો છે નહીં. લોકેશન કાઢો, આ ભાઈ સાચા હોય તો લોકેશન કઢાવો, હમણાં ખબર પડી જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એટલે 1 તારીખે 4 વાગ્યાની આજે મિટિંગની અંદર જે કંઈ પણ ચર્ચા થઈ ત્યાં અમારા એક મિત્ર પણ હતા. તમામ ચર્ચાનો વિષય મારા ટેબલ ઉપર આવ્યો. કારણ કે અમે રાજકારણ કરવા નીકળ્યા છીએ, અમે લોકોના કામ કરવા માટે નીકળ્યા છીએ, લોકોની સેવા કરવા માટે નીકળ્યા છીએ, લોકહિતની વાત રજૂ કરવા માટે નીકળ્યા છીએ. અને અમે જો આવી રીતના બીન હરીને થાકીને બેહી જાય, બરાબર છે, તો આ ભાજપની ભવાઈ ઉરાઈ અમને જીવવાય નહોતી, બરાબર. એટલે આવાથી કોઈ ડરતા નથી, આમાં કોઈથી બીવાનું ન હોય, કામ કરવાનું હોય. ઓલું જે કહે ને કે તું આગે બઢતે જા, કામ કરતે જા, એ કહેવત પ્રમાણે આગળ ચાલવાનું હોય. એટલે 1 તારીખનું 4 વાગ્યાનું આ ભાઈનું લોકેશન અને બીજા એક અમારા જે સસ્પેન્ડ કરેલા વ્યક્તિના લોકેશન, ભાજપના 5 જણાના લોકેશન ભેગા નીકળે તો જા, નકર ના. તમ તારે આપણે સ્વીકારવા તૈયાર છે કે મારી ભૂલ થઈ ગઈ જો ન નીકળે તો, બરાબર. હવે આ લોકેશન તમે કાઢો એટલે આ મિટિંગની અંદર 11 તારીખની સભાને રિલેટેડ જે ચર્ચા થઈ મારો રામ જાણે થઈ જોઈ ને, બરાબર. ચર્ચા કરવા માટે તો પ્રાઇવેટ ભાજપના નેતાની પ્રાઇવેટ ઓફિસની અંદર મિટિંગો થઈ હતી, બરાબર. એના માટે થઈને તો રાત્રિના ભાજપના નેતાની મૂકેલી પોસ્ટ ડિલીટ થઈ ગઈ હતી, બરાબર. એટલે કહેવાનો મારો મિત્ર મતલબ એ છે કે તમે જે મીડિયા મિત્રએ આ ચડાવ્યું છે એની બંને સાઈડો તમે જોવો. વ્યક્તિગત તમે જોવો કે આ ભાઈને કોઈ ઓળખે છે કે નથી ઓળખતું. આ ભાઈ ફેમસ થવા માટે થઈને જ્યારે મીડિયાની અંદર લાઇમલાઇટમાં આવવા માટે થઈને સાચું ખોટું નર્દમ ખોટી ચર્ચા કરીને જ્યારે ચડી જવાના પ્રયાસો કરતા હોય તો આવા લોકોને પ્લેટફોર્મ સ્ટેજ ના અપાય. કારણ કે આનાથી સામાજિક પણ નુકસાની થાય, આનાથી રાજકીય પણ નુકસાની થાય, અને આનાથી સારી સાચી અને સાચા લોકો કે જે મીડિયાને સાચી દિશામાં માનતા હોય ને એવા લોકોમાં પણ નેગેટિવ ઇફેક્ટ ફેલાય. એટલે આવા જે કંઈ પણ મીડિયા મિત્ર રહ્યા એમને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવા લોકોની બંને સાઈડો તપાસીને તમે આવા લોકોને પ્લેટફોર્મ આપીને હાઇલાઇટ કરો, બરાબર. ત્યારબાદની વાત એ છે કે 4 વાગ્યાની સભા પૂર્ણ થઈ, એ લોકોની મિટિંગ, સભા મતલબ કે એની મિટિંગ
પહેલી તારીખે 4 વાગે ભાજપના એક નેતાની ઓફિસની અંદર ગુપ્તગુ જે આ મિટિંગ ચાલી હતી, ત્યારબાદ એ મિટિંગ પૂર્ણ કર્યા બાદ 5:15 વાગે ઈ અમારા જિલ્લા કાર્યાલય આ ભાઈ આવ્યા. જિલ્લા કાર્યાલય આવ્યા બાદ આ ભાઈની જે વર્તણૂક, જે વ્યવહાર, જે કંઈ પણ હતો એ એકદમ બિલકુલ અલગ હતો. એટલે અમે સમજી ગયા હતા કે આ ત્યાંથી આવેલ છે. એટલે જે કંઈ પણ પડીકાની ભાષા હોય, જે હોય તે એ તો આપણો રામ જાણે, આપણે કોઈ વગર જાણે આક્ષેપ તો કેમ કરવા કોઈ ઉપર. પણ તમે સર્વે હોશિયાર છો, તમે સર્વે જાણો છો, તમે સર્વે સમજી ગયા છો. ત્યારથી લઈ મતલબ કે 1 તારીખથી લઈ અને 11 તારીખની સભા સુધી આ ભાઈની કોઈ પણ હાજરી અમારા કાર્યાલયે નથી, અમારી કોઈ સભામાં નથી, અમારી કોઈ કામગીરીમાં નથી, અમારી કોઈ જગ્યા પર નથી. બરાબર. હવે આ મીડિયા મિત્ર એમ કહે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, તો 2 દિવસ ત્યાં સભાના આયોજનો થતા હતા, 4 દિવસ ત્યાં ડોર ટુ ડોરના પ્રચાર થતા હતા. તો આ ભાઈનો ક્યાંક ફોટો તો અમારા ભેગો હોવો જોઈએ ને. આ પ્રચારની અંદર પણ આ ભાઈ ક્યાંક હોવો જોઈએ ને. અને આ ભાઈ એવું કહે છે કે હું 1000, 1500, 2500 માણા લઈને આવ્યો હતો અને બસ એક લઈને આવ્યો હતો. એક બસમાં પેલા આટલા માણા હમાય, એ હાચકા માણાને વ્યવસ્થિત લોકોને ખબર પડી જાય. બરાબર. એટલે આમાં બન્યું તું શું મિત્ર, હકીકત વાળી હવે તમને વાત કરું. ઈ ભાઈ કોઈ અમારા સંકલનમાં હતા નહીં. ઈ ભાઈ જે અમારા એક મેલી મુરાદ ધરાવતા વ્યક્તિના સંપર્કમાં હતા, એ વ્યક્તિને ઓલરેડી અમે 2 તારીખે સસ્પેન્ડ કરી નાખેલ છે. બરાબર. અમારી આખી જિલ્લા ટીમે ભેગા થઈને નિર્ણય કરી નાખેલો હતો. એ ટૂંક સમયમાં તમને ખબર પડશે. અને અમે આવા લોકોના નામ જાહેર એટલા માટે નથી કરતા હોતા કે આપને એવું થાય કે ભાઈ આમને આપણે સસ્પેન્ડેડ લેટર કે કાંઈ પણ માર્કેટની અંદર મૂકીએ તો આમની લાગણી ન દુભાય અને આવા વ્યક્તિઓ ખુલ્લા ન પડે અને બીજા વ્યક્તિઓ આમને નબળી દ્રષ્ટિએ કે નેગેટિવ વેથી ન જોવે. કારણ કે આમને આપણા પાર્ટીમાં હતા ત્યાં સુધી આપણી યારે રહ્યા અને પછી એમની નેગેટિવ વૃત્તિના કારણે આપણે એમને સસ્પેન્ડ કર્યા હોય, એ આપણે સમાજમાં દેખાડવી નથી. એટલા માટે થઈને મિત્ર અમે લાગણી વશ થઈને આ લોકોની અમે પ્રેસ ન બોલાવી. લાગણી વશ થઈને આમનું અમે જે હતું ને એ અમે રજૂ ન કર્યું સસ્પેન્ડ લેટર. ઓલરેડી અમારા પ્રદેશના નેતાઓ જે છે એ બધાને વોટ્સઅપ તો 2 તારીખના થઈ ગયેલા છે. એમના આધાર પુરાવાનો પ્રૂફ જોતા હોય તો મારા મોબાઈલની અંદર છે 2 તારીખના વોટ્સઅપ થયેલા, મેઇલ થયેલા તમામ પુરાવો અમારી પાસે છે. માત્ર ને માત્ર આવા પર્સનલી કોઈ અમારે કોઈનો રાગદ્વેષ રાખી અને કોઈને સમાજની અંદર નબળા પાડવા એવી અમારી કોઈ મનોભાવના નહોતી. એવી ભાવનાના કારણે અમે પ્રેસ કરીને આ લોકોને અમે સસ્પેન્ડ જે કરેલ છે એ અમે જાહેર નહોતું કરેલું. પણ એમને તો ખબર, અમે સંદેશો આપી દીધો હતો કે ભાઈ તમે પાર્ટીની અંદર આજથી નથી. બરાબર. હવે એ જે ભાઈ પાર્ટીની અંદર નથી અને છતાંય જો એમ કે હું પાર્ટીનો કાર્યકર્તા છું ને અંદર બેઠો તો ને ફલાણું ઢીકણું, બરાબર, તો આમાં કેવી રીતે આમાં માનવું? આખો એજન્ડા બંધ કામગીરી કેવી રીતના હતી આ બધું અમને આગલા દિવસે ખબર હતી કે આ લોકોનો પ્રી પ્લાનિંગ છે. કારણ કે ભાજપના માણસો જે કામ કરાવતો હોય તો ભાજપમાં અમારા 2-4 માણા તો હોય કે ન હોય અમને સંદેશો દેવાવાળા. એટલે ભાજપના મારા એક મિત્રએ મને કહી દીધેલું હતું, પંકજભાઈ તમારી સભા જે કરો છો એનું એકદમ વ્યવસ્થિત આયોજન થાય છે અને આના કારણે કોંગ્રેસે તો હવે હાર માની લીધી. આપણી પરિવર્તન સભા મોરબીની થઈ ને એ જોઈને કોંગ્રેસે તો નક્કી કરી લીધું, કોંગ્રેસના બધા લોકોએ મિટિંગ કરીને નક્કી કરી લીધું કે આપણે 3-4 જિલ્લાઓ ભેગા કરીને તો આટલું માણસ ભેગું કરીએ કે એમ નથી. એટલે આપણા હથિયારો હેઠા મૂકી દો. આવનારી વિધાનસભા હોય કે આવનારી મહાનગરપાલિકા હોય કે તાલુકા કે જિલ્લા, એની અંદર સીધી જ હરીફાઈ જે રહીને એ હવે આમ આદમી પાર્ટીની ડાયરેક્ટ ભાજપની સામે છે. એટલે એને હથિયાર હેઠા મૂકી દીધા. બરાબર છે. એટલે એમનો કોઈ હવે મતલબ નથી. પણ ભાજપના મારા એક મિત્રે એવું કીધું કે તમારી સભા ડિસ્ટર્બ કરવા માટેના પ્રયાસો થશે. શું કામ? કે જે સભા હતી ભાજપના ગઢમાં હતી. બાપા સીતારામ ચોક એટલે ભાજપનો ગઢ. તમામ ધંધા સાથે સંકળાયેલા વેપારી વર્ગ ત્યાં વસવાટ કરવા વાળા, તમામ કારખાનેદારો ત્યાં વસવાટ કરવા વાળા. એટલે મને કે પંકજભાઈ અમને એવા સમાચાર મળ્યા છે કે તમારી સભામાં જો કલ્પનાની બહાર માણસો થશે તો તમારી સભાના ડિસ્ટર્બ કરવાના પ્રયાસો થશે. એટલે મેં કીધું સમય મુજબ સમય વર્તે સાવધાન. એટલે અમે અમારા જે કાર્યકર્તાઓ મિત્ર હતા, બાકીના અમારા જે પર્સનલી જે મિત્ર સર્કલ હોય એમને અમે સચેત કર્યા હતા કે ભાઈ આ સભાનું આયોજન આપણા આંગણે થઈ રહ્યું છે, આ સભાનું આયોજન આપણા મોરબીના આંગણે થતું હોય ત્યારે આપણી બધાની જવાબદારી બને છે કે આપણા આવેલા જે પ્રદેશના મહેમાનો હોય એ ડિસ્ટર્બ ના થાય એમના માટે વ્યવસ્થિત આયોજનના ભાગરૂપે અમે આયોજન કરેલા હતા. અને પોલીસ મિત્રને પણ અમે એડવાન્સમાં જાણ કરેલી હતી કે 1-2 ડાભુરિયાઓ દ્વારા આ સભાની અંદર વિક્ષેપ થવાના અમને પ્રયાસોની બીક છે, તો તમે થોડા એલર્ટ રહેજો જેથી કરી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. નહીતર આમાં કેવું હોય મિત્ર, કદાચ આવા કોઈ વ્યક્તિ ત્યાં આવી ચડે તો ત્યાં અમારા મિત્ર સર્કલો તો ઊભા હોય, અમારો ચાહક વર્ગ ઊભો હોય, હવે ત્યાં ન બનવાનું બની જાય. બરાબર છે. કારણ કે ત્યાં બધા હાથમાં હાથ જોડીને તો ઊભા રહેવા વાળા વ્યક્તિઓ હોય નહીં.
બરાબર. ત્યાં તો પછી ધોકાઈ ઉડે, બધાને તો કેવી રીતે સમજાવવા જવા? કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સીધો જ આવીને ખોટે ખોટા આક્ષેપબાજીઓ કરવા માંડે તો એની અંદર બધા સાંભળવાવાળા ન હોય ને, કારણ કે અહીંયા તો બધા મરદના ફાડિયા જ ભેગા થયા હોય. આમ આદમી પાર્ટીની જે સભાની અંદર મોરબીમાં જે લોકો ભેગા થયા હતા એ બધા મરદના ફાડિયા હોય, જે ફોટાની બીક લાગતી હોય કે જેને ફોટામાં આવી જશું ને કાલ ભાજપ વાળો ફોન કરીને દબાવશે એવી બીક લાગતી હોય કે આમ આદમી પાર્ટીની સભામાં થોડાક હોય. અહીંયા જે હજારોની સંખ્યામાં જે લોકો બેઠા હતા ને એ બધા મરદના ફાડિયા હતા. હોય ઘણા બધા લોકો હોય કદાચ સંજોગોવશ નો આવી શક્યો હોય, ઘણા બધા લોકો ઠંડી હતી એટલે નો આવી શક્યા હોય, ઘણા બધા લોકો ઘરે બેઠા બેઠા લાઈવ જોતા હોય, એવા પણ હોય. એમની યાર આપણો કોઈ મતલબ નથી. પણ જે લોકો સામે બેઠા હોય, આવી કડકડતી ઠંડીની અંદર બેઠા હોય ને, એ તો એક પ્રકારનું મરદના ફાડિયા જોઈને એને કંઈક કરવાની ભાવના હોય. કોઈ પણ સમાજ ન હોય, એ સમાજ પ્રેમી હોય, સમાજ માટેની લાગણી વાળો હોય, મોરબીની લાગણી વાળો હોય, મોરબી સાથે જોડાયેલો હોય, મોરબીને કંઈક સારું કરવું છે ને એવી ભાવના વાળો વ્યક્તિ હોય ને, એ આવી ઠંડીની અંદર આટલો સમય સુધી રાત્રિના 11:30 કે 11 વાગ્યા હોય ત્યાં સુધી સામે એમને વગર ઉઠે બેઠા હોય. એ તો તમે લાઈવની અંદર જોયું હતું. એટલે સૌપ્રથમ મારે એટલું કેવું છે મિત્ર કે આ સભાની અંદર કોઈ ડિસ્ટર્બન્સ અમને જોયું નથી, અમને લાગ્યું નથી. પણ એક બે મીડિયા મિત્રએ બીજે દિવસે જે ઉલારિયા કર્યા ને જે ચગાવ્યું એમના થકી મને જોવા મળ્યું, એટલે મારે કેવું પડ્યું કે આ સભામાં કોઈ ડિસ્ટર્બન્સ હતું નહીં. આ સભામાં આવા વ્યક્તિઓના કારણે એક પણ વ્યક્તિ બેઠો થયો નહોતો. એ તો લાઈવ થકી તમે બધા જોતા હતા સભા પૂર્ણ થઈ ત્યાં સુધી, બરાબર. અને આ જે ભાઈ આવ્યા હતા એમને પાછળના અમારા જે મિત્ર કે કાર્યકર્તાઓ જે હશે એ આડાવડે એકબીજાની યાર સંકલન બંધ થઈને કામગીરી થઈને પોલીસ મિત્રને સંકલનમાં લઈ અને સાચવી લીધા હશે, બરાબર. પણ આવા વ્યક્તિઓને હવે તમે જાણવા માંડો. આવા વ્યક્તિઓની મીડિયા મિત્રને પણ હું એટલું કહું છું કે આવા વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લીધા પહેલા ત્યાંના કોઈ પણ સ્થાનિક જવાબદાર નેતા હોય એમને થોડુંક તમે પૂછો, એમની પાસેથી આમનું સંકલન બંધ લેસન મગાવો, તો તમને ખબર પડે કે હકીકત શું હતી, કેટલી વાત સાચી હતી, કેટલી વાત. જોકે આ મારે કેવું ન જોઈએ, કારણ કે આમનો આ વિડીયો મારે મૂકવું ને આમનો વિરોધ કરવો કે આમની અમારે ખુલાસો દેવો ને અમારી લાયકાત જ નથી. કારણ કે ખુલાસો એનો દેવાનો કે આપણી લાયકાતમાં જે માણસ આવતા હોય એનો. અમુક વ્યક્તિના ખુલાસા જ ના દેવાના હોય, બરાબર. કાલે આ બનાવ બન્યા પછી અમારા પ્રદેશની અમુક વ્યક્તિ સાથે મારે ચર્ચા થઈ. મને કીધું છોડો ને પંકજભાઈ, આપણી સભામાં ક્યાં આવું કઈ બન્યું છે? મેં કીધું ના. આપણે કોઈ ડિસ્ટર્બ થયા છે? મેં કીધું ના. તો મને કે છોડો ને, આવા લોકોને આપણે જવાબ શું કામ દેવા જોઈએ? પણ આ ભાઈ એક હૃદય એવું આપણું છે ને, ખોટું સાંભળી શકતા નથી, ખોટું કરવું નથી, એટલે આપણે આ ખુલાસો મિત્ર તમને દેવો પડ્યો છે, બરાબર. અને અમુક મીડિયા મિત્રને પણ મારે કેવું છે કે તમે જે વસ્તુ છાપો છો ને બે પાસા ચકાસીને છાપો. કારણ કે આ લોકોને, આ પ્રજાને જે તમારી ઉપર ભરોસો છે ને તમે જાળવવામાં સક્સેસ થાવ એવું કરો, નહીતર ધીમે ધીમે લોકોને અમુક મીડિયા મિત્રના કારણે તમામ લોકો ઉપરથી ભરોસો ઉડી જશે. નો લેવા જેવી બાબત અમુક લોકોએ ડેકારાન બાપા મારી કરીને એક જે ઓલા અમદાવાદ વાળા ભાઈ છે ને 3 વાર લીધી વગર પુરાવાએ. શું કર્યું, ફલાણું ઢીકણું, નામ છે તેમ છે ઓલું. પણ ભાઈ અમને તો એકવાર ફોન કરીને પૂછો, બિહારો ડિબેટમાં સામે હમણાં સાચું કોણ છે ને શું કઈ હમણાં ખબર પડી જાય. ગમે ત્યારે લઈ લેવાનું છું ડિબેટમાં, બિહારો મારી સામે. એટલે કહીએ કે ભાઈ શું લઈને આવ્યા, શું કેદી આવ્યા ને કેદી નથી આવ્યા, હમણાં બધું કરીએ આપણે એમને ખુલ્લા, બરાબર. એટલે અમારે આવાના ખુલાસા ના દેવાના હોય. ત્યારબાદની વાત કરીએ, 31 તારીખ વાળી જે પોસ્ટ ડિલીટ શું કામ થઈ, બધા મિત્ર સમજી જાઓ. રાત્રે 1 વાગે કોના કહેવાથી થઈ, બરાબર. ત્યારબાદ 1 તારીખે 1 જાન્યુઆરીએ ભાજપના નેતાની પ્રાઇવેટ ઓફિસની અંદર મિટિંગ શું કારણે થઈ, શું કામ થઈ, એ તો હવે આપને ખબર નથી. ત્યારબાદ અહીંયા એજન્ડાઓ શું કામ ગોઠવાના એ પણ મારો રામ જાણે. ત્યારબાદ 11 તારીખની સભાની અંદર જ્યારે સભા ચાલુ થઈ ગઈ અને જનમેદની પુષ્કળ સ્વયંભૂ ઉમટી ગઈ અને લોકો આમ દેખાય નહીં એટલા લોકો ખુરશીઓ પાથરીને બધા બેઠા હતા અને ખુરશીમાં નહોતા સમણા એ લોકો સ્વયંભૂ બધા ઊભા હતા. ત્યારે અહીંયાથી એક વ્યક્તિ દ્વારા એવો ઈશારો દેવામાં આવ્યો કે હવે ભાઈ માહોલ બગાડવો હોય ને તો જમાવટનો માહોલ છે અને બગાડવો હોય ને તો તમે બધા પધારો, આવું કહેવામાં આવ્યું. અહીંયાથી આ સભાની અંદરથી એનો એક અહીંયા વ્યક્તિ બેઠો હતો ને એના દ્વારા ફોન કરવામાં આવ્યો. હવે કોણ હતો એમને આધાર પુરાવાનો પ્રૂફ અમારી પાસે એને ખુલ્લો કરી નાખીને તો આબરૂ વગરનો થઈ જાય એમ છે, એટલે એને ઉઘાડો કરવો નથી આપણે, બરાબર. એને અહીંથી સંદેશો આપ્યો. ત્યારબાદ ત્યાંથી 2-4 લોકોની જે કંઈ પણ ટીમ તૈયાર કરીને રાખી હતી એ ટીમ આવી રીતના આમથી ફરીને પાછળ આવીને ત્યાં તૈયારીઓ બંધ હતા કે ભાઈ મારે રાજીનામા દેવા છે. તો રાજીનામા ક્યાં તમારે દેવાની જરૂર છે? તમને ક્યાં અમે કોઈ અહીંથી હોદ્દો આપેલો છે પ્રદેશમાંથી કે અહીંથી કોઈ હોદ્દો તમને આપેલો છે તો રાજીનામા લેવાનો હોય? રાજીનામું જેનું દેવાનું હતું એને તમે સસ્પેન્ડ કરી નાખેલો હતો કે જે તમારો મળતિયો છે એને, બરાબર. એટલે આપણે કોઈ આવી વાહિયાત વાતોમાં પડવાનું નથી મિત્ર. અને મારે તો ખાસ એક મિત્ર અમારા કહે છે કે મીડિયા ટીઆરપી માટે મોડું
બનાવી બતાવે છે. જે કંઈ પણ હોય તે ભાઈ આપણે એમના વિખવાદમાં પડવું નથી. જે કંઈ પણ હશે તે એ એમનો વિષય છે. પણ મારે મીડિયા મિત્રને એટલું કહેવું છે કે તમે જે રજૂ કરો છો એમને લોકોને પ્રજાને તમારી ઉપર ભરોસો છે. આ ભરોસો કાયમી તમારી ઉપર ટકી શકે ને એટલું સત્ય તો તમે બતાવો. બરાબર. કારણ કે અમને તો એવું લાગ્યું કે એની અંદર એક બે મિત્રને મીડિયાના જે કંઈ પણ અહીંના અમુક લોકોને સાથે લઈને પણ આવ્યા હોય. કારણ કે આ બનાવ ક્યાં બન્યો, હું પોતે સ્ટેજ ઉપર બેઠું છું, મને નથી ખબર કે આ બનાવ ક્યાં બન્યો, અને એમને ખબર પડી ગઈ. વિચાર તો કરો, અને એના વિડીયો લેવાઈ ગયા, એ વિડીયો આવી ગયા બીજે દિવસે. અમને કોઈને ખબર નથી. હજારોની સંખ્યાની અંદર માણસો બેઠા હતા, એને ખબર નથી કે આ બનાવ ક્યાં બન્યો. મોરબીમાં કોઈને ખબર નથી કે આ બનાવ ક્યાં બન્યો, અને એ એક બે મીડિયાને ખબર પડી ગઈ કે આ બનાવ બન્યો. અને પાછા અમદાવાદ બેઠા બેઠા એકાદાને ખબર પડી ગઈ કે અહીંયા બનાવ બન્યો. એનો મતલબ કે આ પ્રી પ્લાનિંગ એજન્ડા હતો. એમની સાથે એ લોકો આવેલા હતા. અહીંથી લઈને સીધું બનાવીને બતાવીને ત્યાં જાહેર કરી દીધું. બરાબર છે. એટલે હવે કહેવાનો મારો મતલબ એ છે કે આવા લોકોને આપણે ઓળખવા પડશે. નહીં ઓળખીએ ને તો આ લોકો ગમે તેની ઉપર આક્ષેપબાજી કરીને ગમે ત્યાં હાલવાના પ્રયાસો કરશે. આ ભાઈના એકાઉન્ટમાં તમે જોઈને જુઓ ને, આ ભાઈ ભરપૂટ વખાણ કરે છે, ભરપેટ ગોપાલભાઈના. જો વિડીયા પડ્યા છે એનામાં. કાલે જે વાત કરે છે ફલાણું છે, ઢીકણું છે, જે કંઈ પણ વાત હોય તમે જુઓ. હા, અનુરાગભાઈ જે કહે છે બરોબર છે, તમારી વાત સાચી છે. બચવાનું જ છે, નહીંતરથી માર નાખે એમ છે. અને વાતો આપણે એમની જ કરીએ છીએ. બરાબર. કારણ કે આવા જે લોકો છે, બરાબર, એમનાથી આપણે બચવાનું છે. બરાબર. હા, આ મિત્ર એવું કહે છે કે એમાં ફંડ કોનું છે. ફંડ તો ભાઈ આપને ખબર છે કે જે વન વે બોલે છે એમને ફંડ કોણ પૂરું પાડતું એ આપને ખબર જ પડતી હોય ને. અમુક જે કંઈ પણ બે ચાર મીડિયા છે એ વન વે બોલે છે. એમને સાચું દેખાડવાનું જ નહીં, પ્રજાહિતની વાત જ નહીં કરવાની, ખોટી જ ચર્ચા મૂકી જ દેવાની, મુદ્દો બનાવી જ દેવાનો ખોટે ખોટું. એનું મૂળિયું કાઢવા જવું, મૂળિયું જ કંઈ ન હોય. આપણે બધાને ખબર પડે છે. એટલે હવે આવા મીડિયા મિત્ર જે અમુક હોય ને એમને પણ ઓળખતા શીખો. નહીતર છે ને આના ભોગ આપણે સામાન્ય માણસો બનતા રહેશું. અને આના કારણે જે સારા અને ઈમાનદાર જે મીડિયા મિત્ર છે ને એ બિચારા બદનામ થતા રહેશે આવા અમુક 2-4% લોકોના કારણે. કારણ કે ઘણા બધા મીડિયા મિત્ર એવા છે જેને ઈમાનદારીથી કામ કરવું છે, જેને સાચી વાત રજૂ કરવી છે, જેને લોકહિત માટેની વાત રજૂ કરવી છે. પણ આવા એકાદ બે લેભાગુના કારણે છે ને બધા બદનામ થતા રહેશે મિત્ર. બરાબર. એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે આમના ખુલાસાઓ મારે દેવાના ન હોય, પણ આના અમુક જે ખુલાસો હતા, જે પહેલા એમ કહે છે કે રાજનગરની સભામાં અમે ખુરશીઓ પાથરતા, તો હું એમને કહું ભાઈ પોતે જોઈન્ટ 12 હાથે થયો છે 7મા મહિનામાં, અને રાજનગરની સભા તો 4થા મહિનામાં હતી, તો આ ખુરશી ક્યાંથી પાથરતા હોય. એટલે એ વાત વાહિયાત થઈ. ત્યારબાદ પાછા એમ કહે છે કે મને દિલ્હીથી હોદ્દો મળ્યો. ભાઈ દિલ્હીનો એવો કયો હોદ્દો લાવો, અમારે જોઈશે કયો હોદ્દો એવો આવે. બરાબર. એટલે દિલ્હીનો હોદ્દો ખોટો છે, આવે બધાને ખબર પડતી હોય કે આવા કોઈ હોદ્દા હોય નહીં. અને એ ભાઈ એવું કહે છે કે હું 1000 થી 1500 અમુક મીડિયામાં 1000 માણા લઈને આવ્યો, અમુકમાં 1500, અમુકમાં 2500, અને એક બસ લઈને આવ્યો તો એક બસમાં આટલા માણા હમાય. એવી કઈ બસ મારી લેવી છે? લાવો ને 2500, 1500, 2000 માણા હમાતા હોય એવી બસ મારી લેવી છે. એટલે આના બધા એજન્ડા બંધ પ્રી પ્લાનિંગ હતું. અને આને કોઈ વાતનો વિરોધ કરતા પણ ન આવડ્યો. વિરોધ કરવા જે માણસને આવો એનો કેમ વિરોધ કરે એ પણ આ ન આવડ્યું. એમાં પણ આનો ફિયાસ્કો થઈ ગયો. અહીંયા આવીને વાત જોઈએ ને, વિરોધ અમારી મોરબીની ટીમ સાથે હતો, તેમને મોરબીની વાત કરવાની હતી. આ તો બોખલાઈની આ સીધું ગોપાલભાઈ ચડી ગયા. બરાબર. એમને ખબર જ નહોતી, એમને એજન્ડા જ નહોતું, એમને પ્રી પ્લાનિંગ જ હતું કે ભાઈ આપણે જઈને ગમે તેમ બખેડો ઉભો કરવાનો, સભાને વીખવાની, માણસ કેમ ભાગાભાગી કરી કરાવવાનું. પણ હવે મોરબીની જનતા જાગૃત બની ગઈ છે. એમ ભાઈ ભાગાભાગી ન કરે, નિરાતે બેઠા રહીએ ને છતાંય વિખવાદ કરવાના પ્રયાસો કરો ને તો પછી એની તૈયારી હોય. કારણ કે કોઈ પણ જાન આવતી હોય તેને પોખવા માટે તૈયારી તો રાખી હોય કે ન રાખી હોય. એ અમારા આંગણે સભા હોય, અહીંયા અમે કઈ ડિસ્ટર્બન્સ થવા દઈ ખરા? પેલા તમને એ ખબર પડવી જોઈએ. બરાબર. આ તો ટૂંક સમયમાં મામલો પતી ગયો એવું મને લાગે છે. નહીતર તો શું થતી તો પછી મારો રામ જાણે. કારણ કે મારા 2-4 મિત્રએ મને સાઈડમાં પછી નીચે હું ઉતરો સભા પૂર્ણ કરીએ બાદ ત્યારે કીધું પંકજભાઈ 2 મિનિટનો ફરક પડ્યો, નહીતર કે ન થવાનું થાત. મેં દુખા મને કે આપણા લોકો માન પાછા વૈરા કીએ. મારા અંગત મિત્ર માન કે પાછા વૈરા, નહીતર મને કે સમજી ગયા ને થઈ જાત. જો એમને પોલીસે વચમાં પડી અને જો સમય મુજબ સમય વર્તે સાવધાની ન કરી હોય. કારણ કે ભાઈ હવે આવા કેટલા સહન કરશું? જો આવું સહન રાજકારણમાં આવ્યો એટલે અમુક લોકો, અમુક બિચારા વડીલો અમને એવું કહે કે રાજકારણમાં ઠંડો સ્વભાવ રાખવો જોઈએ, બધું સહન કરવું જોઈએ. અમે માનીએ છીએ સહન કરવું છે, ઠંડો સ્વભાવ રાખવો છે, પણ આ એની માને માન ભીંગરું વળે ને વરી ખંજોરીને લોહી કાઢવાના પ્રયાસો કરતા ને કેટલીક વાર પછી સહન કરવાનું.
એની મર્યાદા હોય ને ભાઈ. આપણે રાજકારણમાં આવ્યા છીએ, લોકહિતના કામ કરવા માટે આવ્યા છીએ, લોકોના પ્રશ્નને વાચા આપવા માટે આવ્યા છીએ. રાજકારણમાંથી આપણે 5 રૂપિયાની અપેક્ષા નથી. 5 રૂપિયા આપણે ઘરે લઈ નથી જવા, આજીવન નથી લઈ જવા. એની અંદર પગાર સ્વરૂપે ધારાસભ્ય થાય તેનો પગાર આવે એ ઘરે નથી લઈ જવાનો મારે. તો ભાઈ હું શું કામ કોઈના બાપનું સાંભળું ખોટી વાતમાં? હું ખોટો હોય તો કદાચ ભલે નગર રોજના ચોકમાં મને બેહારીને કે હું શીખી લઈશ એમાંથી. ખોટો હોઈશ તો સ્વીકાર લઈશ કે હા ભાઈ હું ખોટો છું, હવે મારા સુધારો કરીશ. પણ ખોટા ન હોવા છતાં પણ જો અમને ખોટા ચિતરવાના પ્રયાસો કરવા, આવું તો મિત્ર કોઈ સહન ન જ કરે ને. અને આવું સહન કરીને જો રાજકારણ કરવું તો એના કરતાં શું કામ કરવું જોઈએ? એટલે હજુ પણ કહું છું કે તમામ રીતના જવાબ દેવાનો તાકાત અમે ધરાવીએ છીએ. એટલે મર્યાદા જળવાય અને તમે સમજી શકો એમાં સમજી જાજો. મોરબીના જે કંઈ પણ લોકો આવી રીતના જાહેર જગ્યા ઉપર ગમે ત્યારે અવરચંડાઈ કરવા આવવું હોય તો. અને હા, બીજું મારે એને એ કેવું છે કે એને જો સવાલ કરવો તો એને પ્રશ્ન પૂછવો તો જ્યારે સભા પૂર્ણ થઈને ત્યારબાદ ગોપાલભાઈ ઈ બાપા સીતારામ ચોકની અંદર રાત્રે 1 વાગ્યા સુધી બેઠા હતા. જેટલા પણ લોકો મુદ્દા લઈને આવ્યા હતા, જેટલા પણ લોકો પ્રશ્ન લઈને આવ્યા હતા, તમામના પ્રશ્ન એમને સાંભળ્યા. એની અંદરથી જે કંઈ પણ એમને સલાહ સૂચન અપાતા હતા એ સલાહ સૂચનો આપ્યા. એની અંદરથી 2 પ્રશ્ન ગોપાલભાઈ પોતાની સાથે પણ લઈ ગયા છે કે જે વિધાનસભાની અંદર રજૂ કરવાના છે. અને ત્યારબાદ અમારા જે કંઈ પણ કાર્યકર્તાઓ હતા એમની મિટિંગ પણ ગોપાલભાઈ ત્યાં નીચે સ્ટેજથી નીચે ખુરશી ઉપર બેસીને બધાની સાથે બેસીને મિટિંગ લીધી. તો આવો નેતા ક્યાં ગોતવા જવાનો? રાત્રે 1 વાગ્યા સુધી ગોપાલભાઈ ત્યાં બેસીને સાંભળ્યા. તો આ ભાઈને જો એમની રજૂઆત જ કરવી હતી તો નિરાતે બેહાઈને ભાઈ આમ આદમી પાર્ટીનો કાર્ય કરતા હોય, નિષ્ઠાવાન કાર્ય કરતા હોય તો શાંતિથી બેઠા હોત તો એ ગોપાલભાઈ એને 1 કલાક એના ભેગા બેહત ને એને સાંભળે. ઈસુદાનભાઈ બિચારા અડધી કલાક 1 કલાક બેહત. કારણ કે અમારા નેતાઓ માટે કાર્યકર્તા બધા મહત્વના જ છે, સમજી લેજો ને. અમારા માટે અમારા કાર્યકર્તાઓ અમને મહત્વના છે. અમે મોટા થાય પહેલા અમારા કાર્યકર્તાઓને મોટા કરવા માંગી છીએ. કારણ કે અમારા પગ મજબૂત હશે તો અમે મજબૂત ઉભા રહી શકશું. બરાબર. ઘણા બધા મિત્રએ મને કીધું ભસવાવાળાને ભસવા દેવાય, આપણે ન બોલાય, આ તે. પણ જો ન બોલીએ ને તો આ તો કાલ માથે ચડીને મૂતરવાનું ચાલુ કરે, સમજી ગયા? એટલે અમુક સમય વર્તે સાવધાન થઈને અમુક સમય અમુક લોકોને ખુલ્લા કરવા જોઈએ. અને એક ચાવાળી બાબત છે જે મારે નથી કહેવી. જો કહીશ ને તો હવે આ ભાઈને બોલવા જેવું નહીં રહે. બરાબર. પણ સમય આવે અને ભગવાન કરે એવો સમય ન આવે અને આવે તો પછી જે ઓલી બાધાવાળી વાત હતી ને એ હું યાદ કરાવીશ. પછી આ ભાઈને એના આધાર પુરાવાનો પ્રૂફ મારી પાસે પડ્યા ફોટા સાથે. બરાબર. એ મારે નથી કરવું. કારણ કે હું એવો માણસ નથી કે હું મારા માટે કે કોઈ માટે કોઈને નીચો ન પાડવા માટે થઈને હું અમુક વસ્તુ રજૂ કરું એવો વ્યક્તિ હું નથી. મારી લડાઈ હંમેશા છે ને આ ભ્રષ્ટાચારી વિચારો રહ્યા ને એમની સામે છે. મારી લડાઈ કોઈ વ્યક્તિ સાથે વ્યક્તિગત નથી. તમે જોજો મારો ક્યારેય કોઈ પક્ષના કોઈ વ્યક્તિની નુકસાની હારે કે એમને કોઈ ફાયદા હારે મારો મતલબ નહીં હોય. મારો મતલબ કે મારો વિરોધ હશે ને પ્રજા હિત માટેની કામગીરીની સામે જ હશે. બાકી કોણ પ્રાઇવેટ લાઈફની અંદર કોણ વ્યક્તિ શું કરે છે મારે શું કામ ભાઈમાં પડવું જોઈએ? હા, કોઈ ભાજપનો નેતા પ્રજાના પૈસા કટકટાવી જાય, પ્રજાના હિત માટેના પૈસા કટકટાવી જાય અથવા તો પ્રજાના ટેક્સ સ્વરૂપેના પૈસા કટકટાવી જાય તો એમનો વિરોધ મારે કરવો જોઈએ. બરાબર. બાકી કોઈની પ્રાઇવેટ લાઈફની અંદર મને મજા આવી હોય ને હું કોઈ સાથે ક્યાંક ભાગીદાર થઈ આવ્યો હોય ને પછી એને હું રાજકીય રૂપ દઈ દઉં તો આવો હાથો બનવા વાળો વ્યક્તિ હું નથી મિત્ર. બરાબર છે. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આમને જે ભાઈને પ્લેટફોર્મ અને સ્ટેજ મળ્યું હતું ને 5 જણા એને જે ઓળખતા થયા હતા ને 5 જણા એને જે ઓળખતા થયા હતા ને એ આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ થકી આ ભાઈને ઓળખતા થયા હતા. પણ એ નો સાચવી શક્યા. કારણ કે ઓલું જે કહે ને અધૂરો ઘડો જાજો છલકાય, સમજી ગયા? એ રીતનું આમને. એટલે આપણે લાંબુ કેવું નથી પણ આ ભાઈનું જે કંઈ પણ સોશિયલ મીડિયાના જે જૂના વિડીયો છે એ આપણી પાસે સેવ કરેલા પડ્યા છે. બરાબર. કદાચ એ તો ડિલીટ કરી નાખશે પણ આપણી પાસે સેવ થયેલા પડ્યા છે. બરાબર. સેવ થયેલા જે સોશિયલ મીડિયામાં પડ્યા છે જ્યારે સમય આવે ને ત્યારે એની અંદરના તમામ આપણે કટકા એમની અંદરથી કાપીને આપણે મૂકશું. ના ભાઈને આધાર પ્રૂફ પુરાવા કોઈ પણ મીડિયા મિત્રને જોતો હોય તો આપણી પાસે એના તમામ રેકોર્ડિંગ પુરાવા સાથે આપણી પાસે પડ્યા છે. ગમે ત્યારે તમ તાર પધારજો, હું તમને આપવા માટે તૈયાર છું. 1 તારીખે 4 વાગે ભાજપના આગેવાનની પ્રાઇવેટ ઓફિસમાં મિટિંગ થઈ હતી. ત્યાં 2 વ્યક્તિઓ આ હાજર હતા અને 4 લોકો ભાજપના નેતાઓ હાજર હતા. એમના લોકેશન કઢાવો એટલે બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. ભાજપના નેતાની ચડાવેલી પોસ્ટ 31 તારીખે ચડાવેલી પોસ્ટ રાત્રે 12:30 વાગે ડિલીટ થઈ ગઈ. શું કામ ડિલીટ થઈ ગઈ?
ક્યાં બેઠા હતા આ ભાઈ, કાઢો લોકેશન, ખબર પડી જાય, કેમની સાથે બેઠા હતા, કાઢો લોકેશન, ખબર પડી જાય. એટલે આપણે આના પુરાવાઓ નથી દેવા. આપણે દુનિયાના કામ છે, ઘણા બધા લોકોને આપણી ઉપર અપેક્ષા છે, ઘણા બધા લોકોને આપણી પાસેથી સાચી દિશાના રસ્તાઓ જોઈ છે. એટલે આપણે આવી વાહિયાત વાતોમાં બહુ સમય બગાડશું નહીં. પણ મિત્ર, આવનારા સમયની અંદર જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે ખંભે ખંભો મિલાવીને આપણે બધા આપણી લડાઈ તાકાતથી લડવાના છીએ. અને આ સભા પૂર્ણ થયા બાદ ઘણા બધા લોકો, ઘણા બધા યુવાનો, ઘણા બધા સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સંકળાય અને અમારી મોરબીની જિલ્લા ટીમની અંદર જોડાણા છે. એ તમામનો હું બે હાથ જોડી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને પરમ દિવસની જે સભા પૂર્ણ થયા બાદ ઘણા બધા લોકોના અમને ફોન કોલ્સ આવ્યા, પંકજભાઈ અમારા આ વિસ્તારની અંદરથી આગેવાન થવું છે, આ વિસ્તારની અંદરથી લડાઈ લડવી છે અને આવનારી સમયની અંદર જે આ તાકાતથી કામની રાજનીતિ છે એ લોકો સમક્ષ પહોંચાડવી છે. તો આપણે આ દિશામાં મિત્ર ધ્યાન આપીશું. પરંતુ હજુ પણ લાસ્ટમાં હું સચોટ કહું છું, જે મીડિયા મિત્રે આને પ્લેટફોર્મ આપી અને 99% ખોટું જે વાહિયાત વાત માર્કેટની અંદર જે રજૂ કરેલી છે ને, એની અંદરથી તમારે કોઈ પણ આધાર પુરાવા જોતા હોય તો તમે મને કહેજો, હું આપવા માટે તૈયાર છું. રહી વાત બીજી કે જે આ ચાવાળી બાબત રહી ને, અમારા નાના ભાઈ કે મોટા ભાઈ જે રાજુભાઈ કરપડા અત્યારે જે અંદર છે ને, એ અમારો હાવત જ્યારે બહાર નીકળશે ને ત્યારે હું આધારને પ્રૂફ પુરાવા સાથે રજૂ કરાવીશ કે આજે ભાઈ વિરોધ કરવા માટે આવ્યા હતા રાજુભાઈ, અને તમારી સામે શું કીધું તું, બરાબર. અને ઈ બોલ્યા પછી આ ભાઈના આધારને આ પુરાવા, એ અમારો રાજુભાઈ અત્યારે શું છે, અંદર છે, બરાબર. અને આ ભાઈ એમ કહેતા હતા વિડીયા બનાવીને કે એને કોઈ બોલાવતું નથી, એને કોઈ ગણતું નથી. અરે ભલામણા, અમારી તમામ સભાની અંદર રાજુભાઈને યાદ થાય છે. અને રાજુભાઈ અમારો ભાઈ છે, અને કોઈ પણનો ભાઈ અંદર જેલમાં હોય ને ત્યારે એને છોડાવવા માટેના શું પ્રયાસો થતા હોય ને, એના અમારે કોઈને પ્રૂફ ને પુરાવા ન દેવાના હોય. એ તો અમે કરતા જ હોય, અમારે શું કરવાનું હોય, બરાબર. એટલે મિતુલભાઈ, તમારી વાત પણ સાચી છે, પણ મારી મર્યાદા આવે એટલે અમુક વસ્તુ મારે ન બોલાય. પણ એ ક્યારેક મર્યાદા તૂટે ને ત્યારે ખબર પડશે કે વસ્તુ કેવી હોય ને શું થતું હોય છે, બરાબર. એટલે હવે લાંબી ચર્ચાઓ આપણે નથી કરવી. અમુક સમયે એ ભાઈ એમ કહે કે મારે લડવું નથી, હું રાજકારણમાં લડવા માટે આવ્યો નથી, હું રાજકારણમાં તો માત્ર ને માત્ર લોકહિતના કામ કરવા માટે આવ્યો છું. અને અમુક સમયના વિડીયોમાં 25-30 જણાને સામે બેહારી, પોતાના મળતીઓને સામે બેહારીને પૂછે કે ભાઈ હું આમ આદમી પાર્ટીમાંથી લડીશ તો મને સાથ આપશો ને, મને ફલાણું કરશો ને, મને ઢીકણું કરશો ને. એના જ આઈડી પડ્યા, જોઈ લ્યો, ચેક કરી લ્યો, બરાબર. તો વિચાર તો કરો, આ ભાઈ કેટલા મોઢે બોલે. મીડિયામાં એમ કે ભાઈ મારે લડવું નથી, મીડિયામાં એમ કે હું કામ કરવા આવ્યો તો, મીડિયા એમ કે હું આમ કરવા આવ્યો તો, હું તેમ કરવા આવ્યો તો, આવું કહે. અને વરી પાછા પોતાના જ સોશિયલ પ્લેટફોર્મ ઉપર એવું કહે કે હું લડું તો મને સાથ દેશો ને. એટલે આવા દહ મોઢેથી બોલનારા લોકોને ઓળખતા શીખો. આમના સમાજમાંથી મને ઘણા બધાના ફોન આવ્યો, પંકજભાઈ છોડો ને યાર, આ સમાજની અંદર વૈમનસ્ય ઊભું થાય ને એ રીતના પ્રયાસો કરતા હોય એવું લાગી રહ્યું હતું. એટલે મેં કીધું ચલો ભાઈ છોડો, કારણ કે આપણા મોરબીની અંદર તમામ સમાજો જ્યારે સાથે રહી સંકલનથી કામ કરતા હોય ત્યારે આવા અમુક લોકો દ્વારા વિખવાદ કરવાના પ્રયાસો થતા હોય છે. પણ એને હવે આપણે નજરઅંદાજ કરવા પડશે. શું કામ? કે ભાજપ પાસે માલ જાજો રહ્યો ને, માલ આપીને ગમે તેને ખરીદવાની તાકાત ધરાવે છે. અને ઘણા બધા લોકોએ મને એવું પણ કીધું, પંકજભાઈ આવા લોકોને તમે ભેગા લેતા જ ન હોય તો, પણ કેવી રીતના ભેગા જ્યારે અમે જાહેર જીવનમાં છીએ, જ્યારે અમારી સાથે સંકલનમાં આવે, અમારી સાથે સંકળાય ત્યારે મોટી મોટી વાતો કરતા હોય કે ભાઈ અમે આમ કરી નાખશું, ફલાણું કરી નાખશું, આમ કામ કરીને તેમ કામ કરીને ફલાણું ઢીકણું નાન તેન. આ ભાઈને મૂકવા જે અમારે એક મીડિયા મિત્ર આવ્યા હતા એના ભરોસેથી અમે હલવાઈ ગયા, નહીતર અમે આમને ટેસ્ટિંગ કર્યા વગર આટલો ભરોસો ન કરી, બરાબર. પણ હવે જે હોય તે એમાં આપણે લાંબુ પડવું નથી. પણ આ ભાઈને જે એપોઇન્ટ કરનારા અમારા જે જિલ્લાના એક હોદ્દેદાર હતા એને અમે 2 તારીખે સસ્પેન્ડ કરી નાખેલ છે, બરાબર. બાકી આ ભાઈને અમે કોઈ હોદ્દો આપેલ નહોતો અત્યાર સુધીમાં. અને જે અમારો હોદ્દેદાર આને એની નીચે કદાચ કામગીરીમાં ક્યાંય લેતા હોય તો અમને કોઈ નોલેજ નથી, અમને કોઈ ખ્યાલ નથી. પણ આ જિલ્લાની ટીમનો કોઈ હોદ્દેદાર અમારો છે નહીં, એ હું પૂર્ણતાથી કહી શકું છું. રેડી? એટલે હવે આપણે લાંબી ચર્ચા નથી કરવી, કારણ કે મોરબીની અંદરનો જે માહોલ તમે સર્વે જોયો છે, પરિવર્તનની દિશાની અંદર માહોલ જઈ રહ્યો છે. તમામ સમાજના યુવાનો ખંભે ખંભો મિલાવી અને સાચી દિશામાં આવનારી સમયની લડાઈની અંદર જોડાઈ રહ્યા છે. તો આ લડાઈને આપણે વધુ ને વધુ મજબૂત બનાવીએ. આવા તો ભસનારાઓ કેટલા બધા પણ આવશે, વિક્ષેપ પાડનારાઓ ઘણા બધા પણ આવશે, પણ આવાને ઓવરટેક કરી અને આપણે આપણી સાચી દિશા જે છે એ ભટકવાની નથી મિત્ર. સાચી દિશાની લોકહિત માટેની લડાઈ અને લોકોના પ્રશ્નને વાચા આપવા માટેની જે લડાઈ છે ને એ અવિરત તમારો નાનો ભાઈ પંકજ રાણસરિયા તમારી સાથે રહી અને લડવા માટે હંમેશા તૈયાર અને સક્ષમ છે. આમાં કોઈ દિવસ કોઈ પણ જાતની બાંધછોડ નહીં આવે, આ ભરોસો કાયમના ધોરણે મારા જે કંઈ પણ સોશિયલ મીડિયા થકીના જે મિત્ર છે અને મારી સાથે કામ કરનારી મારી યુવા ટીમ, મારા વડીલ
જે મિત્ર છે તમામને હું કહું છું કે તમારો જે ભરોસો અમારી સાથે જોડાયેલો છે આ ભરોસામાં ક્યારેય પણ 0.1% પણ ક્યાંય ઊણી આંચ અમે નહીં આવવા દે. બરાબર મિત્ર, હવે લાંબી ચર્ચા આપણે નથી કરવી. આટલું કહીને હું વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. અને આ વિડીયોને મિત્રો વધુને વધુ શેર અને ફોરવર્ડ કરજો, જેથી કરી અને સાચી હકીકત, સાચી માહિતી સાચા લોકો સુધી પહોંચે. અને અમુક મીડિયા મિત્ર કે જે આવા લેભાગુ અને મોટા કરવાના પ્રયાસો કરતા હોય છે એ પણ એમની ઉપર અંકુશ રાખે, જેથી કરી સમાજને ગેરમાર્ગે દોરનારા લોકો ઉપર પણ અંકુશ આવી શકે. બસ હવે આટલું કહીને વિરમું છું. જય હિન્દ, જય ભારત.